નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર આજના સમાચાર પર। છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે। છોટાઉદેપુર તાલુકામાં પિકઅપ સ્ટેન્ડ આશ્રિતો માટે જોખમીરૂપ છે। જુઓ સમગ્ર આ અહેવાલ કરજણ સંદેશ ન્યૂઝ પર અમારા સંવાદદાતા હૈદરખાન પઠાણ સાથે। છોટાઉદેપુર નગરમાં વર્ષો અગાઉ સરકારની વિવિધ યોજનાઓમાંથી જાહેર માર્ગો ઉપર આશ્રય સ્થાન માટે બનાવવામાં આવેલ પિકઅપ સ્ટેન્ડ હાલ જીવનું જોખમી બની ઊભા હોય તેમ જ જણાઈ રહ્યું છે। તેમ છતાં તંત્રને ધ્યાને આવતું નથી। આ જર્જરિત પિકઅપ સ્ટેન્ડ હાલ ભયની ઓથાર હેઠળ છે। રાહદારીઓ અને મુસાફરો આશ્રય માટે આ જર્જરિત થયેલા તમામ બસ સ્ટેન્ડો તોડી નવા સ્ટેન્ડ બનાવવામાં આવે એવી સ્થાનિકો અને જાહેર જનતામાં માંગ ઉઠી છે। થોડાક સમય અગાઉ પણ ગાંઠિયા ગામના બસ સ્ટેન્ડ સામે એક ટ્રકની નજીવી ટક્કર થતાં જ સ્ટેન્ડના પાયાથી છત સુધી ભૂક્કા બોલાઈ ગયા હતા। જો કે સદનસીબે કોઈ રાહદારી ત્યાં બેસેલ ન હોય મોટી જાનહાની ટળી હતી। સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ પાસે મુસાફરો અને રાહદારીઓ આશ્રય મેળવી શકે એવી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આ સ્થળને બસ સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા શુભાશયથી રોજિંદા અપડાઉન કરતા મુસાફરો ખાસ ઉપયોગ કરે છે। સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા બસ સ્ટેશનનો ઉપયોગ શાળામાં રોજિંદુ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત માર્ગ ઉપરથી પસાર થતા અનેક રાહદારીઓ કરતા હોય છે। તો જોવું એ રહ્યું કે સંલગ્ન જવાબદારો દોડધામ કરી જાગૃત અવસ્થામાં આવી પૂર્વે આ જર્જરિત એસટી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરશે ખરા? રિપોર્ટર હૈદરખાન પઠાણ, કરજણ સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।